सकल जनता नीति ने जाननारे त्यागी राज्यादिक विभवने जे थया मौनधारी वेदो विदो सुगम सबलो मोक्षनो मार्ग जेणे वंदु छूते ऋषभ चिनाने धर्म दोरी प्रभुने वंदु छूते ऋषभ चिनाने धर्म दोरी प्रभु। કાળના પ્રવાહની અંદર કેટલાક દિવસ બહુ ભોજારા હોય છે તો કેટલાક દિવસ બહુ સુવાળા, બહુ પવિત્ર અને બહુ પ્રભાવક હોય છે. સારી ઘટના જ્યાં ઘટતી હોય એ દિવસો પવિત્ર અને પ્રભાવક હોય છે. સારા પવિત્ર અને પ્રભાવક આત્માઓ એની કોઈ પણ ઘટના દિવસને, સમયને, કાળને પ્રભાવિત કરી દેતી હોય છે અને ક્યાંક બનેલી કોઈક દુર્ઘટના કાળને બહુ જ અપ્રભાવક અને ખોટી રીતે યાદગાર કરી દેતી હોય છે. ઉત્તરાખંડના પૂર હોય, લાતુરના પૂર હોય, કોઈ ભૂકંપો, કોઈ વાવાઝોડા હોય, કોઈ કચ્છના ભૂકંપો હોય, એની વરસી વખતે આપણના કાળજા કંપી જતા હોય છે. આજે 26મી જાન્યુઆરીએ કચ્છનો ભૂકંપ થયો તો હજારો લોકો તારાજ થઈ ગયા, ઘર-બાર વગરના થઈ ગયા, રોડ ઉપર આવી ગયા. વર્ષો વીતે છે પણ ઘટનાઓ ભૂલાતી નથી. એવી જ રીતે ક્યાંક કોક પવિત્ર પુરુષો આ ધરતી ઉપર અવતરતા હોય છે. એમના અવતરણ પણ આ ધરતી ઉપર કાયમ માટે આલેખિત અને ઉલ્લેખિત થઈ જતા હોય છે. આજનો દિવસ કયો? આજનો દિવસ ફાગણ વદ આઠમ. મારવાડીની અંદર ચૈત્ર વદ આઠમ સાચી તિથિ મારવાડી તિથિ છે. વદની અંદર એક મહિનો આગળ આવે, મારવાડી એક મહિનો પાછળ જાય. આપણે ફાગણ વદ આઠમ ગુજરાતી કહીએ, આમ ચૈત્ર વદ આઠમ. અને આજનો પવિત્રતમ દિવસ એટલે આ ઔષધ પેઢીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્મા આજના દિવસે એમનું જન્મ કલ્યાણક છે. જિંદગીમાં જન્મ જયંતિ ક્યારે પણ બોલશો નહીં, મહાવીર જયંતિ ક્યારે પણ બોલશો નહીં. ગાંધી જયંતિ, નહેરુ જયંતિ ને મહાવીર જયંતિ બધું સરખું ના હોય. મહાવીર જન્મ કલ્યાણક, જેનો જન્મ આ ધરતીના એક એક જીવના કલ્યાણ માટે થતો હોય એનો જન્મ કલ્યાણક કહેવાય. તમારો ને મારો જન્મ કલ્યાણક રૂપ ના કહેવાય. આપણે તો બધાને ત્રાસ આપવા માટે અને આપણો સ્વાદ સાધવા માટે આ ધરતી ઉપર અવતરતા હોઈએ છીએ. જે પુણ્ય લઈને આપણે આયા હોય છે એ ખાલી કરવા માટે આપણે અવતર્યા છે. જે પાપ લઈને આવ્યા હતા એના કરતા હજારો ગણું પાપ અહીંયાથી લઈ અને જવા માટે આપણે આવતા હોઈએ છીએ. એટલે તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતિ મહારાજાએ જન્મ માટે બહુ જ વાતો કરી છે કે આ જન્મ સારો પણ છે. જે જ્ઞાન દર્શન ચારિત્રની સાધના કરે એના માટે આ જન્મ ગોજારો છે, જોખમી છે, ભયંકર પણ છે. જે પાપ કરીને ચીકણા કર્મો બાંધી અને અહીંથી રવાના થાય છે એમના માટે આ જન્મ બહુ ભયંકર છે. કારણ કે સામગ્રી જેટલી વધારે મળે એટલો જીવ વધારે પાપ કરી શકતો હોય છે. સામગ્રી જેની પાસે નથી એ એટલા પાપ કદાચ ન કરી શકે. એક તો સામગ્રી કારણ છે અને બીજા નંબરમાં જીવની કુબુદ્ધિ, દુર્બુદ્ધિ અને મોહ પણ કારણ છે. ગઈકાલે આપણે જોયું કે ભગવાન પણ ભાન ભૂલે છે, ભગવાનનો આત્મા પણ ભાન ભૂલે છે. આગલા ભાવમાં ઋષભદેવ પરમાત્માના જીવને પણ એમ થઈ ગયું કે આ બળદ
ખેતરની અંદર એક લસરકું વધારે મારી દે તો શું ફેર પડવાનો હતો? જિંદગીમાં હંમેશા બીજાનો વિચાર કરજો. માત્ર આપણો સ્વાર્થ સાધવા માટે આ જીવન નથી. ગઈકાલે પણ મેં તમને કીધું કે આ બાર તરવરિયા યુવાનો જેમને કોઈ લેવા દેવા નથી, જેમને માત્ર સેવા કરવી છે, પોતાના ઘર બાર કુટુંબ ધંધા પરિવાર આ બધાનો ભોગ આપી અને આ 200 તપસ્વીઓ આખા વર્ષની વર્ષી તપની સાધના બહુ સુંદર કરે. આ એક ભાવનાથી નિસ્વાર્થ ભાવથી આ વર્ષી તપની સાધના આ શ્રેયાંસનાથ યુવક મંડળ કરાવી રહ્યો છે. તમે પહેલા ધન્યવાદ એમને આપજો, કેમ કે આ માત્ર ને માત્ર નિસ્વાર્થ ભલાઈની ભાવના છે. ભગવાન પણ ભાન ભૂલે છે, ભગવાનની પણ અજ્ઞાન દશા હોય છે, ભગવાનના પણ કોઈ ભૂતકાળો હોય છે, ભગવાન પણ કોઈ ચીકણા કરમ બાંધી દે છે. જેમ ઋષભદેવ ભગવાને અજ્ઞાન દશામાં મોહ દશામાં બળદને ખેતરનો એક લસરકો વધારે મરાવડાવ્યો અને એમાં એવું ચીકણું કર્મ બાંધ્યું. આપણો જૈન દર્શન એમ કહે છે કે કર્મ બાંધવા માટેની પળ બહુ ઓછી હોય છે, કર્મ બાંધવાના નિમિત્તો બહુ ઓછા હોય છે, પણ એના પરિણામો બહુ ખોફનાક અને ભયંકર હોય છે. બળદને ખાલી એક લસરકો વધારે મરાવડાવવાનો અને એના દુષ્પરિણામ રૂપે ભગવાનના ભવની અંદર પણ 400 દિવસ સુધી પરમાત્માના જીવને પણ ન ખાવાનો એક દાણો મળે, ન પાણીનું એક ટીપું મળે. ગઈકાલે આપણે વાત થઈ ભગવાને વર્ષી તપ કર્યો નથી, કર્મ સત્તાએ બાય ફોર્સ જબરજસ્તી બળાત્કારે આ પરમાત્માને 400 ઉપવાસ કરાવડાવ્યા છે. બાય ફોર્સ તમારે કરવા જ પડશે. તમે અંતરાય કર્મ બાંધ્યું છે, તમે આગલા ભાવોમાં બળદને ખાવામાં અંતરાય કર્યા છે. મહેરબાની કરીને આપણા ભવિષ્યકાળને સેફ કરવો હોય, કોઈને હેરાન કરશો નહીં, કોઈને ખાવામાં અંતરાય કરશો નહીં. અરે તમારે સેફ કરવો હોય, બીજાને ખવડાવો, તમે બીજાને એકદમ આદર આપો, બીજાને એકદમ આગળ કરો તો તમારા ભવિષ્યને સેફ થશે. ભગવાન પણ ભાન ભૂલ્યા. એક બળદને થોડા સમય માટે ભગવાને ભૂખ્યો રાખ્યો, એક બળદને થોડા સમય માટે, અને એનું પરિણામ દુષ્પરિણામ એ આવ્યું કે પરમાત્માને પણ પરમાત્માના ભવમાં પણ પેલા હિસાબ તમારો ચૂકવો, પછી તમે ભગવાન થશો. ક્લિયર કરો તમારા ચોપડા, ક્લિયર કરો તમારા અંતરાય કર્મના ઉદયને, અને એ જ્યારે ડિલીટ થશે ત્યારે તમે આ ધરતી ઉપર ભગવાન તરીકે જાહેર થશો. ક્લિયર કર્યા વગર ભગવાનને પણ છુટકારો ક્યારે પણ હોતો નથી. પહેલો સિદ્ધાંત એ છે, ગઈકાલે કીધું કર્મને કોઈની શરમ નથી. તીર્થંકરની સત્તા ઉપર કર્મની સત્તા છે. તીર્થંકરની સત્તા ઉપર પણ કર્મ પ્રિવેલ્સ એટલે સર્વવ્યાપી છે. ભગવાન તીર્થંકર હોય, ભગવાને કહી દીધું મહાવીર પરમાત્માએ, હું મારું આયુષ એક ક્ષણ પણ વધારી નહીં શકું, હું મારા ઉપસર્ગોને પણ અટકાવી નહીં શકું. ઇન્દ્ર મહારાજા કે ભગવાનને, ભગવાન ઘોર કાળ આવે છે, 12.5 વર્ષનો ભયંકર ઉપસર્ગો તમને આવવાના છે, તમે કહો તો હું તમારી સાથે રહું અને તમારા ઉપસર્ગોને અટકાવું. ભાઈ મારા કર્મ છે, ઉદયમાં આવવાના છે, મારે જ ભોગવવાના છે. તારી સહાય મારે જરૂર નથી, તારી સહાયથી મારા કર્મ નહીં ખપે, મારા કર્મ એને ભોગવીને જ ખપવાના છે. જેવા કર્યા છે એવા આવવાના છે, જેવા આવવાના છે એવા સ્વીકારવાના છે, જેવા સ્વીકારવાના છે એવા જ ભોગવવાના છે. તો જ આ કર્મના છુટકારા છે. દસવૈકાલિક સૂત્ર એમ કહે છે કે તમે જે કર્મ બાંધ્યા છે એને ડિલીટ કરવાના માત્ર ને માત્ર 2 રસ્તા છે. ઓનલી 2 વેઝ, 2 જ રસ્તા. આઈધર તમે ભોગવીને એને છૂટા કરો, ઓર તમે તપસ્યા કરી અને એને છૂટા કરો. મારે તમને બહુ સારો સવાલ પૂછવો છે કે બોલો, ભોગવીને કર્મને છોડવામાં સસ્તાઈ લાગે છે, સરળતા લાગે છે, કે તપ કરીને કર્મને દૂર કરવામાં સસ્તાઈ લાગે છે, સરળતા લાગે છે?
બધા વર્ષી તપવાળા એક સાથે જોરથી બોલો. કર્મ ખપાવવાનો સરળ રસ્તો, કર્મ ખપાવવાનો સરળ રસ્તો ભોગવીને આપણે કર્મ ખપાવીએ ઈ કે તપ કરી અને એ કર્મ ખપાવીએ કે ભોગવવાનો વખત જ ના આવે ઈ? બુદ્ધિશાળી છો ને તમે બધા? કયો બોલો, હવે જલ્દી બોલો. એક ઉપવાસમાં વધારે કર્મ ખપે કે બે ઉપવાસમાં? કે વર્ષી તપમાં છઠ ઓછા આવે તો સારું કે વધારે આવે તો સારું? હા ભાઈ, શું ગભરાવ છો તમે યાર? દીક્ષા દિનાત આરભ્ય, ગૌતમ સ્વામીએ દીક્ષા દિવસથી આરંભીને છઠ્ઠેન ભત્તેન અપાણેન અપાણમ જોશયિતા, છઠના પારણે છઠ જાવત જીવ સુધી અભિગ્રહ ગૌતમ સ્વામીએ પરમાત્મા મહાવીર દેવ પાસે લઈ લીધો. જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે, પ્રાણ ચાલે છે, જીવન છે, ત્યાં સુધી છઠથી ઓછો તપ મારે કરવો નથી. આવો પચકાણ ગૌતમ સ્વામીએ લઈ લીધું. આપણે રાખવું છે છઠથી વર્ષી તપ? હા ભાઈ. અત્યારે વર્તમાન કાળમાં એક્સિસ્ટ એવા કેટલાય તપસ્વી પુણ્યાત્માઓ છે જેમણે એક ઉપવાસથી વર્ષી તપ કર્યા, એક ઉપવાસમાં એકાદશનાથી કર્યા, એક ઉપવાસમાં આંબીલથી કર્યા, છઠથી કર્યા, અઠમથી કર્યા, 4 ઉપવાસ, 5, 6, 7, ઇવન 28 ના પારણે 28 થી વર્ષી તપ કરનારા પુણ્યાત્માઓ ઇવન ટુડે ઓલ્સો એક્સિસ્ટ, આજે પણ હયાત છે. કેમ કે એમની ભાવના એવી છે કે મારે જલ્દી આદિશ્વર પરમાત્માને તપાંજલિ અર્પણ કરવી છે. એક ઉપવાસથી કરો તો 1 ગણાય, 8 થી કરો તો 8 ગણાય. મારા ગૌતમ સ્વામી આખી જિંદગી છઠના પારણે છઠ કરતા હોય. સાચું બોલો, સાચું બોલો. આ વર્ષી તપમાં છઠ વધારે આવે તો તમે ખુશ કે ઓછા આવે તો ખુશ? સર ખુશ તો ઓછા આવે ત્યારે જ થાય, પ્રેક્ટિકલ તો એવું જ છે બધા. તો તમે વર્ષી તપ શેના માટે કરો છો એ તો નક્કી કરો પહેલા ભાઈ. બેસનાને દિવસે સરસ મજાની 30, 40, 50 વાનગીઓ આરોગવા માટે વર્ષી તપ કરો છો તમે? ઘરમાં હોય તો નોકરસીની આઈટમ કેટલી હોય ભાઈ? આ આપણો તપ સારો. એક તો 30, 40 આઈટમ ખાવાની અને પાછા તપસ્વી કેવડાવવાનું. યાર તપસ્વી, અમે વર્ષી તપના તપસ્વી ભાઈ. આવો ઉદારતા જૈન દર્શન સિવાય તમને ક્યાંય કરતા ક્યાંય નહીં મળે. આના કરતા તો તમે 2 દ્રવ્યની નોકારસીને 4 દ્રવ્યના એકાદશના કરો ને તો એ વધારે તમે તપસ્વી કહેવાઓ. અમારા ગુરુદેવ વિજય ભુવન ભાનુસુરી મહારાજ વર્ષી તપ કરતા હતા. 6, 7, 8 મહિના થઈ ગયા હશે. વંદન કરવા ગયા પ્રેમસુરી દાદાને, અને પ્રેમસુરી દાદાએ એમને પ્રશ્ન કર્યો કે ભાઈ તારે તપ કરવો છે કે તારે આ જીબડીની લાલસા છોડવી છે, આહારની આસક્તિ તોડવી છે? આઈધર ધીસ ઓર ધેટ, તારે શું કરવું છે? અને ભુવન ભાનુસુરી મહારાજે કીધું કે અમે આ સંયમ લીધું છે, અમે આ તપસ્યા કરીએ છીએ આ જીબડીની લાલસા છોડવા માટે, આહારની આસક્તિ તોડવા માટે અને પરંપરાએ અનાહારી બનવા માટે અમારે આ તપની સાધના કરવી છે. તો કયો તપ કરવાનો? કયો તપ તમને અનાહારી બનાવશે? કયો તપ તમારી આહાર સંજ્ઞાને તોડશે? ગુરુદેવ અત્યારે તો વર્ષી તપ ચાલે છે ને પ્રેમસુરી દાદાએ કીધું કે તારે જો આહારની આસક્તિ તોડવી હોય ને તો આ વર્ષી તપ આહારની આસક્તિ નહીં તોડે, એના કરતા વર્ધમાન તપમાં ચડી જા. વર્ધમાન તપ એટલે ખબર છે ને કયો? બિલીવ ઓર નોટ, અહીંયા માત્ર ને માત્ર સમર્પણ ભાવથી કામ ચાલે છે. સંસારની અંદર ડગલે ને પગલે તમારે બુદ્ધિ જોઈએ, સાધનાના ક્ષેત્રમાં ડગલે ને પગલે સમર્પણ ભાવ જોઈએ. બુદ્ધિ અહીંયા કામ આવતી નથી. બુદ્ધિનો ઉપયોગ તમને પાછળ ધકેલે છે. બુદ્ધિનો ઉપયોગ તમારા વિકાસને અટકાવે છે. અલ્ટિમેટલી તમારે જે સાધના, જે વિકાસ, તમારે જે આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં આગળ વધવું હોય તો તમને બુદ્ધિ નહીં વધારે. અહીંયા ઓનલી ડેડિકેશન, ઓનલી સમર્પણ ભાવ. ગુરુદેવ તમે કહો છો ઈ જ.
ગૌતમ સ્વામી આખી જિંદગી બુદ્ધિશાળી હતા, હોશિયાર હતા, ચાર જ્ઞાનના ધણી હતા, મના પર્યવ જ્ઞાન પણ હતું, અનંતી લબ્ધિ હતી, 50,000 શિષ્યો હતા અને છતાં બ્લેન્ક હતા, બ્લાઇન્ડ હતા. બ્લેન્ક એટલે ખબર છે ને? આઈ એમ નથિંગ, હું કઈ જ નથી. પરાકાષ્ઠાનો સમર્પણ ભાવ આવે, જેમ જેમ સમર્પણ ભાવ આવતો જાય એમ એમ હું કઈ છું એ સ્તર નીચું આવતું જાય અને પરિપૂર્ણ જ્યારે સ્તર નીચે આવી જાય આઈ એમ નથિંગ, અને ત્યારે પૂર્ણ સમર્પણ ભાવ આવે. અને પૂર્ણ સમર્પણ ભાવ એ ગૌતમ સ્વામીનું એક પ્રતીક છે. બુદ્ધિ અહીંયા કામ આવતી નથી. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ ક્યારેય કરતા નહીં. અંગ્રેજીમાં બહુ સરસ મજાની કહેવત છે, when human mind is silent, when human mind is silent, divine mind is in active mode. તમે તમારા હ્યુમન માઇન્ડને સાયલન્ટ કરી નાખશો, વાઇબ્રન્ટ ઉપર પણ નહીં હો. વાઇબ્રન્ટ ઉપર પણ નહીં, વાઇબ્રન્ટમાં તમે હલવા માંડશો પાછા. તમારા માઇન્ડને વાઇબ્રન્ટ મોડ ઉપર રાખશો તો પણ હલવાનું મન થશે. સાયલન્ટ મોડ. મારે વિચારવાનું નથી. આજે છઠ આવ્યો, પાછો બીજા પખવાડિયામાં બીજો, ત્રીજા પખવાડિયામાં ત્રીજો. આટલી કાળઝાળ ગરમી, કોરોનાના કેસ રોજ બરોજ વધતા જાય, આજુબાજુવાળા ટોકતા જાય, તમને કઈ ભાન નથી. આવા કાળમાં વર્ષી તક લઈને તમે બેઠા છો, જાત જાતની વાતો તમારી પાસે આવશે, પણ તમે તમારા હ્યુમન માઇન્ડને સાયલન્ટ કરી નાખજો અને પછી 5-15 દિવસ તમે જવા દો. ડિવાઇન માઇન્ડ ઇઝ ઇન એક્ટિવ મોડ, એક્ટિવ એક્સપ્રેશન. એક્ટિવ એક્સપ્રેશનની અંદર આ તમારું અંદરનું એક અનકોન્શિયસ માઇન્ડ એ ધીરે 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 ડિવાઇન થતું જશે. આ તો છે ને, આ બીજા દિવસે તો પાછી તમારો ઉપવાસ બેસનાના કારણે છે ને ઉપવાસ સફળ થઈ જાય. સફળ થાય કે ન થાય? બેસનું તમે શેની માટે કરો? ઉપવાસ સારો થાય એટલે માટે. અને ઉપવાસ શેની માટે કરો? બેસનામાં બરાબર ઠોકી ઠોકીને વપરાય એટલે માટે. શેના માટે? ઉપવાસ એવો ના જોઈએ કે આપણે શરમાવવું પડે, અને બેસનું પણ એવું ના જોઈએ કે આપણા ઉપવાસની સાધનાને બાળી નાખે. એવું થોડા દિવસ થશે, તમે પવિત્ર થઈ જશો, તમે તપસ્વી થઈ જશો, એક ડિવાઇન ફેવર તમને મળતી જશે. ગમે તેટલા કષ્ટો આવશે તો પણ તમે અડગ રહી શકશો. જો અડગ રહેવાનો નિશ્ચય, સરસ કરી છે ગુજરાતીમાં, જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે, જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે, ગમે તેટલા કષ્ટો આવે એની રક્ષા એના પડછાયા કરે. આપણે ધરતીના જાયા નહીં પણ અડગ રહેવાનો નિશ્ચય જો આ વર્ષી તપના તપસ્વીઓ કરે, ગમે તેટલી 46-47 ડિગ્રી ગરમી ભલે ને આવી જાય, સવારે છાપું ખોલો અને રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ આયા, ભલે ને આવી જાય, ડરતા નહીં. કોરોના સે ડરના મત, એક જ સિદ્ધાંત. અને આપણે અડગ હોઈશું. ખાલી બોલવાની વાતો નથી. આધ્યાત્મિક દુનિયા શ્રદ્ધાના પાયા ઉપર રચાયેલી છે. આધ્યાત્મિક દુનિયા મનની મક્કમતાના પાયા ઉપર રચાયેલી છે. અને આધ્યાત્મિક દુનિયા માત્ર ને માત્ર દેવ ગુરુની કૃપાના પાયા ઉપર રચાયેલી છે. નથિંગ ડુઈંગ. આપણી શક્તિ એની કોઈ કિંમત નથી. આપણું શરીર ગમે તેટલું તગડું હશે એની પણ કિંમત નથી. મન મજબૂત હશે એની પણ કિંમત નથી. પણ માત્ર ને માત્ર ગુરુ કૃપા
જેના ઉપર હશે અડગ શ્રદ્ધા, જેની પાસે હશે એ માણસ ગમે તેટલી તકલીફો પાર કરી જશે. ચોમાસાની અંદર અમારા સંસારી માતુશ્રી પદ્માબેન હતા. એટ ધ એજ ઓફ 85 એમને 88 વર્ધમાન તપની ઓળી ચાલતી હતી. 85 વર્ષની ઉંમરે 88મી વર્ધમાન તપની ઓળી, અને એમાં કોરોના આ પોઝિટિવ આવી ગયો. 60-70 આંબીલ થઈ ગયા હતા, 15-20 આંબીલ બાકી હતા. તમારા જેવા વકીલોની સલાહ લેવામાં આવે, તમારા જેવા વકીલોની સલાહ લેવામાં આવે તો તમે શું સલાહ આપો ભાઈ? અને અમારા જેવા વકીલોની સલાહ લેવામાં આવે તો અમે શું સલાહ આપીએ? એટલે હોશિયાર તમે તે ડબ્બા, અમે સલાહ તમારી સાચી કે સલાહ અમારી સાચી, તમે વ્યવહાર કુશળ કે અમે વ્યવહાર કુશળ? મારા સાહેબોને હું ખબર પડે આ બધામાં? અમે તો ડફોડ જ છીએ ને, ડબ્બા જ છીએ ને. યુનેનિમસલી તમારી સલાહ લેવામાં આવે, જે થાય તે પહેલા શરીર, પહેલા સ્વાસ્થ્ય, પહેલા કોરોના, પહેલા દવા. શરીર સારું હશે તો બધું થશે. આવી સુફિયાની સલાહ તમે બધા જ આપવાના. કરવું નહીં અને કરવા દેવું નહીં. આનું નામ સંસારી સલાહ. જે ડફોડ હોય ને એ જ સંસાર છોડી શકે, સમજી રાખજો. આ ડાયા ન છોડી શકે. મને પૂછ્યું કે શું કરવું છે? તમે છે ને હવે તમારી દુનિયામાંથી આઉટ થઈ જજો. હવે તમારું જીવન, તમારું શરીર, તમારા સંયોગો, તમારી ડેસ્ટિની, તમારા ભાગ્ય, તમારી અનુકૂળતા, પ્રતિકૂળતા બધી દેવ ગુરુ ઉપર છોડી દેજો. કંઈ પણ થાય, દેવ ગુરુના સહારે છે. મારી લગામ મેં એમને સોંપી દીધી છે. ભલે આખી જિંદગી નહીં તો 1 વર્ષ માટે. અને પછી જોજો, અનબિલીવેબલ મિરેકલ્સ વિલ હેપન. તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય એવા ચમત્કારોના સર્જન થશે. 85 વર્ષની ઉંમર હોય, પોઝિટિવ કોરોના રિપોર્ટ બોલતો હોય, 70 આંબીલ થઈ ગયા હોય, 15-20 આંબીલ બાકી હોય, ગમે તેવો ડોક્ટર, ગમે તેવા સંઘની વ્યક્તિઓ હશે કે ભાઈ પારણું કરી દો, બીજી વાત નહીં, જોખમ લેવા જેવું નથી. મેં એમને કીધું કોઈ ચિંતા કરો નહીં, દેવ ગુરુ ઉપર આંધળી શ્રદ્ધા મૂકો, આંબેલ ચાલુ રાખો, પડશે એવા. બોલો તો ખરા ભાઈ, કાલથી તમને ગોખાવ છું. 6 મહિના પછીના છઠની ચિંતા અત્યારે કરી. એક તપસ્વીએ મને સમાચાર આપ્યા હતા કે મારા સાહેબ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ મેં તપાસ્યો, એમાં એવું જાણવા મને મળ્યું કે સૌથી ઓછા છઠ આ વખતે છે. બોલો, તમારા માટે ખુશીના સમાચાર. કેવી આમ ફોટો ઉપર હાસ્યની લહેર ફરી ગઈ. ઓછાને સમાચાર મળે તો હાસ્યની લહેર ફરે, કે વધારેના સમાચાર મળે તો લહેર ફરે. તપસ્યા વધે, કષ્ટો વધે, અને જેમ જેમ ભગવાનની આજ્ઞા મુજબની તપસ્યાના કષ્ટો વધે એમ કર્મની જરા વધારે થાય. વર્ષી તપનો મુખ્ય ઉદ્દેશ આપણો આ જ છે કે આ વર્ષી તપ કરતા કરતા જે તપસ્યા થાય, કાંઈ કષ્ટ થાય, ભગવાનની આજ્ઞાનું પાલન થાય, લખલૂટ કર્મની નિર્જરા થાય, નિકાચિત કર્મો પણ તૂટી જાય, અને આહારની સંગ્રહો તૂટે, અને હું એક દિવસ મારા આદિશ્વર પરમાત્માની જેમ હું પણ અનાહારી થઈ જાઉં. પ્રેમસુરી મહારાજે કીધું કે તારે જીબડીના ચટકાને આરની આસક્તિ તોડવી હોય,
વર્ષી તપ નહીં, વર્તમાન તપ કર. અને બીજા દિવસે 8 મહિનાનો વર્ષી તપ છોડી અને ભાનુવિજય મહારાજે વર્તમાન તપ પર ચડી ગયા. આણે ધમ્મો ગુરુની આજ્ઞા સર્વશ્રેષ્ઠ સાધના છે. આપણી ઈચ્છાથી કરેલા માંસ ખમણ કરતા પણ ગુરુની ઈચ્છાથી કરેલી નોકારસી ચડી જાય એમ જૈન દર્શન કહે છે. અહીંયા ક્યાંય આપણી ઈચ્છાથી કશું કરવાનું જ નથી. ડગલે ને પગલે ગુરુ 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 ગુરુની ઈચ્છા. ગુરુ શું કહે છે, ગુરુની પ્રસન્નતા શેમાં છે. ભુવનભાનુ સુરી મહારાજે આ જોયું હશે. મારા ગુરુદેવ એમના શરણે હું આવ્યો છું, મારું હિત ઈચ્છે છે, મારા સારા માટે જ કે છે. પણ ગુરુદેવ તમે વિચાર તો કરો, 8 મહિના થઈ ગયા છે, આ બુદ્ધિ વચ્ચે લાયા હોત. હવે સવાલ કેટલો છે? 4 મહિનાનો છે. હવે 4 મહિના હું કરી લઉં. વર્ષી તપ જીવનમાં ગણાય તો જશે. ગણાવવા માટે કરીએ છે ને, કહેવા માટે કરીએ છે ને. ભાઈ આપણે વર્ષી તપ કર્યો છે, આપણે જીવનમાં વર્ષી તપ થઈ ગયો છે. આપણે જેવા તેવા નથી. આપણે બી કોઈ તપસ્વી રત્ન ન કહીએ તો તપસ્વી તો છીએ જ. હા, અહીંયા કોઈ ગણિતની જરૂર નથી, અહીંયા કોઈ બુદ્ધિની જરૂર નથી, અહીંયા કોઈ કિતાબોની જરૂર નથી, અહીંયા કોઈ ગણતરીઓની જરૂર નથી. અહીંયા તો એકમાત્ર પ્રેમસુરી મહારાજની ઈચ્છા છે. બીજા દિવસે પારણું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. તમારા માતુશ્રીને મેં કીધું ડોન્ટ વરી, ચિંતા ના કરો. થોડી વેપારી બુદ્ધિ હતી, આગે આગે એક એક આંબીલ કરવા દો, જોયું જશે ભાઈ. પારણું કરાવીએ તો 70 આંબીલ નકામા તો જાય ને, એમ નકામા ન જતા. પણ ગણતરીની દ્રષ્ટિએ તો એમ થાય કે આ ઓળી ફરીથી કરવી પડશે, મજરે ના મળે. શું બોલ્યો? હા, 2 મહિના 3 મહિના પછી કોઈ તકલીફ આવે, કોઈ કષ્ટ આવે, કોઈ પ્રતિકૂળતા મુશ્કેલી આવે અને 4 મહિના પછી તમે જો વર્ષી તપ મૂકવાનો વારો આવે તો એ 4 મહિના બીજી વાર કરો ત્યારે મજરે મળે ખરો ને? ના મળે. તમે બ્લાઇન્ડ થઈ જાઓ, તમે બ્લેન્ક થઈ જાઓ. અમારા માતુશ્રી બ્લાઇન્ડ અને બ્લેન્ક હતા. મેં એમને કીધું તમે ચિંતા ના કરો, દુનિયા કદાચ ભલે ગમે તે કે, ડોક્ટરો ભલા કદાચ તમને ગમે તે કે, ભલે કદાચ આગળ જોખમની સંભાવના છે, પણ આ જોખમ કરતા પણ આપણા દેવગુરુ અને આપણી શ્રદ્ધા એના કરતા સર્વોપરી છે. બિલીવ ઓર નોટ, પારણું ના કર્યું, 14 દિવસ ક્વોરન્ટાઇન રહ્યા. આંબીલ ખાતામાંથી એમના ઘરે રસોઈ લાવવામાં આવી અને ત્યાં રહીને દવાની સાથે આંબીલો કર્યા. કશું જ ના થયું અને ઓળી હેમ ખેમ પાર પડી ગઈ. નાની નાની વાતમાં અચવાતા કે કચવાતા નહીં. સમજાય છે વાત? અંગ્રેજીમાં બહુ મજાની એક કહેવત છે, an archer is not known by his arch but by his end. આર્ચર એટલે ધનુર્ધર. an archer is not known by his arch. કદાચ સોના રૂપા કે હીરાનાથી આ એના ધનુષ્યને જો મળી દીધું હોય, એનાથી એના ધનુષ્યની કોઈ કિંમત નથી. ઘડિયાળની કિંમત મૂલ્યથી કે સાચો સમય બતાવે એનાથી 50,000ની રાડોની ઘડિયાળ હોય પણ આગળ પાછળ થતી હોય, કિંમત રાડોની કે કિંમત સાચો સમય બતાવે એની સાચો સમય બતાવે. હીરાથી મળેલું ધનુષ્ય હોય એની કિંમત વધારે કે પોતાના લક્ષ્યને બરાબર વીંધી નાખે એ ધનુર્ધર અને ધનુષ્યની કિંમત વધારે છે ને? એન આર્ચર ઇઝ નોટ નોન બાય હિઝ આર્ચ. ગમે તેટલું નાનું હોય, મોટું હોય, સફળ હોય, મઢેલું હોય, એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ધનુષ્ય હોય, નંબર 1 ક્વોલિટીમાં હોય, ડઝન્ટ મેટર. એની કિંમત માત્ર ને માત્ર આ ધનુષ્ય દ્વારા તમે લક્ષ્યને કઈ રીતે વિંધો છો અને લક્ષ્યને વિંધવામાં તમને કઈ રીતે આ તમારું ધનુર સહાય કરે છે એના ઉપર છે.
તમારું શરીર ગમે તેટલું સારું હશે, તમારું મન ગમે તેટલું મક્કમ હશે, તમારો પરિવાર ગમે તેટલો સપોર્ટિવ હશે, સહાયક, ભાઈ કરો કોઈ ચિંતા નહીં, અમે બેઠા છીએ, તમારા પરિવારની પણ અનુકૂળતા હશે, તમારા ધણીની, પત્નીની, બધાની અનુકૂળતા હશે. આ બધી જ અનુકૂળતા, રૂપિયા, આના પૈસા, ઘર, પરિવાર, મોટર, ગાડી, બંગલા આર્ચના સ્થાને છે, ધનુષ્યના સ્થાને. એને કોઈ મૂલ્ય નથી, એનું કોઈ કિંમત નથી. પણ આ બધું જ મળ્યા પછી જ્યારે આ યુવક મંડળ દ્વારા એક વર્ષી તપની ટેલ નાખવામાં આવીને જિંદગી में एक बार तो वर्षी तप करना ही है, परमात्मा आदिनाथ को तपांजलि अर्पण करनी ही है, આવી દ્રઢ ભાવનાથી આ બધી જ અનુકૂળતાને તમે વર્ષી તપના લક્ષ્ય સાથે વિનંતી નાખો તો મળેલી આ બધી જ અનુકૂળતા તમારી સાર્થક છે. નહીં તો કરવાની શું? ધોઈ પીવાના રૂપિયા, ધોઈ પીવાની અનુકૂળતા જો તમારા આત્મા સાધનાની અંદર એનો ઉપયોગ ન થતો હોય તો તમે બિલીવ કરશો? 88મી હોળી 85 વર્ષની ઉંમર હોય ને કોરોના હોય અને અમારા જેવા સલાહ આપે, ડફોળ કહેવાય કે ન કહેવાય? શું માનો તમે? વર્ષી તપના 3 મહિના તમારે થઈ ગયા હોય અને કોરોના આવ્યો હોય કે 104 ડિગ્રી તાવ આવ્યો હોય અને અમારા જેવા કોઈ કે ડોન્ટ વરી, ચિંતા ના કરો, વાસ્કેપ નાખી આપીએ છીએ, કઈ નહીં થાય, તમે વર્ષી તપ ચાલુ રાખો. એ વખતે તમને કોરોના ઉપર વધારે વિશ્વાસ, લોકોની સલાહ ઉપર વધારે વિશ્વાસ કે અમારી શ્રદ્ધા અને વાસક્ષેપ ઉપર વધારે વિશ્વાસ? શેના ઉપર? બોલો બોલો, ખબર પડે. હા, પરિવાર જોરદાર છે અમારો. ટૂંક સમયમાં બહુ આત્મીયતા કેળવી લીધી અમારી સાથે અને એક દિવસમાં આટલો વિશ્વાસ અને આટલી શ્રદ્ધા. ઘણીવાર તો મને એમ થાય છે કે વર્ષોથી નિકટનો પરિચય કેળવનારને પણ અમારા ઉપર એવી શ્રદ્ધા ઊભી નથી થતી અને આ 2 દિવસમાં બ્લાઇન્ડ ને બ્લેન્ક થઈ ગયા. બોલો, હા, અમારું સૌભાગ્ય કહેવાય. હમણાં જ વાત કરી, અડગ રહેવાનો નિશ્ચય વર્ષી તપના તપસ્વીઓ કરે. જે થવું હોય તે થાય, આ યાત્રા મારે પૂરી કરવી છે, આ સાધના મારે સફળ કરવી જ છે. Where there is will, there is way. અને એક વાત તમને કહી દઉં, મારી બધી વાતને ધ્યાનથી સાંભળજો, સ્વીકારજો ને અમલમાં મૂકજો. જયેશભાઈ, કષ્ટનો સમય છે ને બહુ મામૂલી હોય છે. તકલીફનો સમય આખી સફર દરમિયાન હોતો નથી, બહુ મામૂલી. આખા વર્ષી તપમાં આવશે તમને કદાચ આવે તો 4 દિવસ તાવ આવી જાય. ભાઈ, બહાર જવાનું થાય, બેસના ન સચવાય, ગરમી લાગે, બીજી બી કોઈ તકલીફ આવશે, પણ એ આખા વર્ષમાં 4-6 દિવસ એટલે કેટલી કહેવાય? સાવ મામૂલી કહેવાય. અને આ કષ્ટના સમયમાં તમે તમારા મનની જો મજબૂતી રાખી તો બેડો પાર થયા વગર રહેશે નહીં. અને એની અંદર જો તમે ડગી ગયા, અમે કેટલાય એવા કેસો જોયા છે કે અમને પૂછવા માટે આયા નહીં, પોતાની બુદ્ધિ લગાવી દીધી, થોડી તકલીફ આવી હતી, પોતાની મેળે ગીતાર્થ થઈ ગયા. ગીતાર્થ પાછા, ભાઈ આ તાવ આવે છે, 2-4 બેસના હારે નાખી દો. હારે કોઈ ગુરુને પૂછવાની જરૂર નથી, આપણે જાણકાર છીએ જ ને ભાઈ. 4-6 બેસનાય નાખી દીધા અને પોતાની સ્વેચ્છાએ આવા રસ્તાઓ કાઢી લે, એના બેડા પાર ન થાય. અહીંયા તો ડગલે ને પગલે ગુરુ જોઈએ, ગુરુની આજ્ઞા જોઈએ, ગુરુની કૃપા જોઈએ. જરાક તકલીફ આવી, પારનું કર્યું ને પછી પસ્તાવાના પાર ન રહ્યા. હાય હાય, થોડી ધીરજ રાખી હોત તો મારો વર્ષી તો. હવે મને
મેં તમને એટલે હું આ કહું છું, મને ચિંતા થાય છે કે જરાક માટે તમે ગબડી ના જતા. આવશે ભાઈ. અને અમારા તા થિંકિંગ એવા હોય છે ને કે સળ સળાટ, કોઈ પણ જાતના વિઘ્ન વગર, તકલીફ વગર, મુશ્કેલી વગર જો વર્ષી તપ થાય ને તો એમાં મજા બી ના આવે અને આ વર્ષી તપ યાદગાર પણ ન રહે. યાદગીરી ક્યારે આવે? કષ્ટ આવે તો જ. મારે મારું એક્ઝામ્પલ ના આપવો જોઈએ પણ આપવાનું મન થઈ જાય છે. પ્રાસંગિક છે એટલે. લગભગ 25 વર્ષ પહેલા કાંદીવલીમાં અમે ચોમાસા, અમારું નેટિવ કાંદીવલી, સાંસારી નેટિવ. આમ તો વર્ધમાન તપની હોળી ચાલતી હતી પણ મને કહ્યું કંઈ વિશિષ્ટ સાધના કરું, પરિવાર અહીંયા છે, મમ્મી વગેરે સંસારી, એટલે મેં માંસ ખમણની સાધનાનું વિચાર્યું. ચાલુ હોળીમાં માંસ ખમણ ઉપાડ્યું. 5મો દિવસ અને 104 તાવ. ડોક્ટરને બોલાયા. ડોક્ટર તો એક જ સલાહ આપે, પારણું કરો ભાઈ. પચકાણ એક નું લેતો હતો કમલેશભાઈ, કેમ કે હું તમારા જેવો હતો, ડરતો હતો. 6ઠે દિવસે 104 તાવ, 7મે દિવસે 104 તાવ. ગુરુ મહારાજ નક્કી કર્યું કે શું કરવું છે ભાઈ. રોજ રાતે વિચાર કરીએ, સવારે પારણું, સવારે અમારા ભગવાન જેવા ગુરુદેવ, સવારે ઉઠું એટલે જિંદગીમાં 28 તો કરી નથી, જે થવું હશે એ થશે, એક 28 તો પૂરી કર. ગુરુમાં અક્કલ ન હોય હો, અને અક્કલ વગરના હોય એ જ ગુરુ બની શકે, સમજો. 3 દિવસથી 104 તાવ હોય અને તોય ઉપવાસ કર કરે, એ ગુરુ કેવા કહેવાય એમ કહો તો ખરા. મને કે 28 કરી લે તું. અને અમારે તો ગુરુ વાક્ય એટલે બ્રહ્મ વાક્ય, બીજું કોઈ વિચારવાનું નહીં. સારું ગુરુદેવ આપો છો તો 28 કરી લઈશ. તાવમાં ને તાવમાં 28 પૂરી થઈ ગઈ. હોશ કોશ નતા. 28 નું પારણું કરી લેવાનું. 9મો દિવસ ગોચરી ગણવા આવ્યા, ગોચરી ગણાવી લીધી. નોકારસીનું પચકાણ લઈ લીધું, પચકાણ પારી લીધું. નોકારસીની માંડલીમાં ગયો, આસન પથરાઈ ગયું, પાત્ર આવી ગયા. નોકારસી કરવા બેસી ગયો અને કોડિયો મોઢામાં મૂકવા જતો તો ત્યાં ગુરુ મહારાજે કીધું, આજનો દિવસ ઉપવાસ નથી કરવો. બોલો. કેવા કહેવાય આવા ગુરુ, કેવા કહેવાય. અને આપણો સમર્પણ ભાવનો એ તો ગુરુ પર ગુસ્સો પણ કેટલો આવે. કોઈ વ્યવહારિક જ્ઞાન જ નથી ગુરુમાં. કોઈ અમારા શરીરની પડી જ નથી, કોઈ અમારા સ્વાસ્થ્યની ચિંતા જ નથી, બસ એકલી તપસ્યા જ કરાવવાની. એ ગુરુ અને એ અમારો સમર્પણ ભાવ તમે કદાચ માનશો નહીં. કોળીઓ હાથમાં લઈને મૂકવા જતો હતો ને પાછો કોળીઓ મેં પાત્રામાં નાખી દીધો. ગુરુ મહારાજને વંદન કરી લીધું ને ગુરુ મહારાજને કીધું કે આપનો એક ઉપવાસ કરાવવાની હજી ઈચ્છા છે ને આપી દો એક ઉપવાસનું પચકાણ. ગુરુ મહારાજની આંખમાં પણ આંસુ આવી ગયા. આવી ક્રિટિકલ પોઝિશનની અંદર પણ સમર્પણ ભાવની એક કસોટી હોય છે. ત્યાંથી ઊભો થઈ ગયો, વંદન કરીને ઉપવાસનું પચકાણ મેં લઈ લીધું અને એવો ચમત્કાર થયો કે આ 9મો ઉપવાસ બહુ જ અદ્ભુત થયો, જાણે મને કંઈ થયું જ નથી. બીજે દિવસે ગુરુ મહારાજે કીધું કે સારું થયું, તારો એક ઉપવાસ માંસ ખમણ બરાબર હતો, તારી ઈચ્છા નથી ને મારા કહેવાથી કર્યો, માટે આજે તારે પારણું કરવું હોય તો ખુશીથી કરી લે. મેં કીધું ગુરુદેવ હવે પારણું મારે નથી કરવું. અણી ચૂક્યો 100 વર્ષ જીવે, કદાચ એવું થઈ જાય. ઉપવાસ આપી દો આજે 10મો, 11મો, 12મો, 13મો કરતા કરતા માંસ ખમણ પૂરું થયું. ऐसा भी होता है. શ્રદ્ધા, આધ્યાત્મિક દુનિયા શ્રદ્ધાના પાયા ઉપર રચાયેલી છે, બુદ્ધિ કે પુણ્યના પાયા ઉપર નહીં.
માત્ર શ્રદ્ધાનો પાયો, સમર્પણ ભાવનો પાયો અને ગુરુની કૃપાનો પાયો. અને ગુરુની કૃપા ત્યારે જ મળે જ્યારે તમે ઓપન થઈ જાઓ, જ્યારે તમે ડેડિકેટેડ થઈ જાઓ, તમે બધું તમારું સોંપી દો. મારે મારો ચાર તાવ જોવો નથી, મારે મારા ગુરુદેવ જે કહે મારે કરવું છે. તમારી બુદ્ધિથી તમે સફળ ક્યારે પણ નહીં થાઓ. ગૌતમ સ્વામી એટલા લબ્ધિ નિદાન હતા, પણ એ પણ સમજતા હતા હું જે કંઈ છું મારા પરમાત્મા મહાવીર દેવના પ્રભાવથી છું, એમના પ્રત્યેના સમર્પણ ભાવથી છું. આપણા જીવનની અંદર મેં તો મારા જીવનમાં એક સૂત્ર ભલે કદાચ અમલ કરતો હોઉં કે ન કરતો હોઉં, પણ માન્યતાના સ્તરે તો મેં રાખ્યું છે, માઇનસ ગુરુ ઇઝ ઇક્વલ ટુ 0. શું ચિરાગભાઈ બોલો તો? માઇનસ ગુરુ ઇઝ ઇક્વલ ટુ 0. ઊભા થઈને બોલો તો બધા. ઊભા થાવ બોલો. માઇનસ ગુરુ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ગુરુ જે કે ઈ મારે કરવાનું. ગુરુ છઠનું પચકાણ હમણાં આપી દે તો લઈ લેવાનું. ભાઈ બધા તમને મંજૂર છે ને? વાંધો નથી ને? એક કાર્યકર્તા તમારા ઓછા થઈ જાય, બેસી જાવ. એમાં ઓછો ક્યાં થવાના કાર્યકર? ગઈકાલે બહુ મજાની વાત તમને કરી છે. પાલીતાણાનું શિખર દેખાય કે સમેત શિખરનું શિખર દેખાય, 3500 પગથિયા કે 5000 પગથિયા તમને ખબર પડે, તમે ચિંતા નથી કરતા. એક સાથે નથી ચડવાના, એક એક પગથિયું ચડવાનું છે. 365 દિવસનો વર્ષિત એક સાથે નથી કરવાનો, એક એક દિવસ છે. આएगा तो देखा जाएगा, પડશે એવા દેવાશે ભાઈ. આજથી ચિંતા કરીને શું કરવાનું, એવા પણ મહાપુરુષો છે. ગઈકાલે મેં તમને વાત કરી અચલ ગચના ગચ્છાધિપતિ, 75 થી 80 વર્ષની બુજુર્ગ વય, આખા સમુદાયની જવાબદારી, સમુદાયનું સફળ સંચાલન કરવાનું, સાધુ સાધ્વીજીઓના પ્રોબ્લેમ સોલ્વ કરવાના, અને આ બધા સાથે જિંદગીની અંદર નોન સ્ટોપ વિધાઉટ બ્રેક 58 વર્ષી તપ અખંડ કરવા. શરીર તો આપણને પણ મળ્યું, શરીર એમને પણ મળ્યું. જે મન આપણને મળ્યું છે એ જ મન એમને પણ મળ્યું છે. જે સંજોગ આપણને મળ્યા છે આ જ સંજોગ એમને પણ મળ્યા છે. પણ એમણે એક વસ્તુને થામી લીધી. જિંદગીમાં ગમે તેટલા વિહારો થાય, ગમે તેટલી પ્રતિકૂળતાઓ આવે, ગમે તેટલી અનુકૂળતાઓનો ત્યાગ કરવો પડે, ગમે તેટલું શરીર કદાચ બેવફા બને, ગમે તેવી ગોચરીઓ મળે કે ના મળે, 58 વર્ષમાં કઈ તકલીફ ના આવી શકે? એમ કહો તો ખરા, કઈ તકલીફ ના આવી શકે? જરૂર છે કે 58 વર્ષ સુધી શરીર તમને સાથ આપ્યા જ કરે, કશું થાય જ નહીં? જરૂરી છે કે 58 વર્ષ સુધી તમારા બધા સંયોગો અનુકૂળ જ રહે? જરૂર છે કે બધા તમારી હાજી હાજ કરે? સંસાર છે એટલે સંજોગો, પરિસ્થિતિઓ, નિમિત્તો, કર્મો, ભવિતવ્યતાઓ બધાના વાવાઝોડા આવવાના, પણ બધાની વચ્ચે અડગ અને અખંડ રહી અને તમારી તપ સાધનાનો દીવડો ઝળહળતો રાખવો, આ જેવું તેવું સત્વ નથી. એક બાજુ 75-80 વર્ષની ઉંમર હોય, આખા સમુદાયનું સંચાલન હોય, અને બીજી બાજુ વર્ષી તપ તો એની હાવ. અમે લોકો મળેલા નવા ગામની અંદર 3-4 દિવસ સાથે રહ્યા હતા. સાહેબ આટલી જવાબદારી છે, હવે તમારે તપસ્યા કરવાની. મને ટેવ પડી ગઈ છે, હવે વર્ષી તપ ન કરું ને તો માંદો પડું. આવું થશે? હા. જો વર્ષી તપ પૂરો કર્યા પછી 3-4 દી હારે ખાવા ગયા ને તો માંદા પડશો, ટેવ પડી જવાની. અને આવા જ અમારા બીજા એક મહાત્મા વલ્લભસુરી સમુદાયના, પંજાબ કેસરી સમુદાયના વસંત વિજયજી મહારાજ છે. એક વાત સમજી રાખજો, જેને પણ તપસ્યા કરવી હોય, સાધના કરવી હોય, સંયમ પાળવું હોય, એના માટે કોઈ બાધ નથી, કોઈ બાના નથી, કોઈ તકલીફ નથી, કોઈ પરિસ્થિતિઓ બાધક નથી બનતી.
પણ જેને ન કરવું હોય એના માટે બધા જ બાના હાજર છે. આ વસંત વિજયજી મહારાજ આજે પણ હરદ્વાર સાહેબ બિરાજમાન છે. કદાચ 75 કે 80 વર્ષની એમની ઉંમર જે હશે, કેમ કે 25 વર્ષ 30 વર્ષ પહેલા અમે પાલીતાણામાં સાથે ચોમાસું બાજુમાં હતા એ વખતે પણ એમના વર્ષી તપ ચાલતા હતા અને આજે પણ લગભગ 52 કે 53મો અખંડ વર્ષી તપ આજે એમને ચાલે છે. જેમને તપસ્યા કરવી હોય એમને સંજોગો અટકાવી નથી શકતા. જેમને તપસ્યા કરવી હોય વર્ષી તપ, એને પરિવારની કોઈ બાધા અટકાવી નથી શકતી. જેમને વર્ષી તપ કરવો હોય એમને શરીરની અનુકૂળતા કે પ્રતિકૂળતા અટકાવી નથી શકતી. જેમને સાધના તપસ્યા કરવી હોય એને ઉંમરનો બાદ પણ અટકાવી શકતો નથી. 80 વર્ષે પણ તપસ્યા વર્ષી તપ કરી શકે અને ન કરવું હોય એ કદાચ 18 કે 28 વર્ષે પણ બહાના કાઢશે, હમણાં અનુકૂળતા નથી. નાના છોકરા બહાના કાઢશે, હમણાં ભણવાનો સમય છે. તમારા જેવા યુવાનો બહાના કાઢશે, હમણાં તો કમાવાનો સમય છે. મોટા અને બુઝુર્ગો બહાના કાઢશે, હવે તો શરીર ખખડી ગયું. તો મારે તમને પૂછવું છે કે આ વર્ષી તપ કરવાનો ક્યારે? ન બચપનમાં, ન યુવાનીમાં, ન ઘડપણમાં. પણ આપણું એક સૌભાગ્ય છે કે આપણને એક તક મળી છે. ઋષભદેવ ભગવાનજીને અંજલિ આપવાની એક તક મળી છે. પરમાત્માએ 400 ઉપવાસ કર્યા છે, કરવા પડ્યા છે. આપણે એમની યાદમાં આજે આ કરશું, ચિંતા કરતા નહીં. અને અંગ્રેજીમાં ઓલી કહેવત છે ને, શું છે? વેલ બિગિનિંગ ઇઝ, શું કહે છે? સારી શરૂઆત થઈ હોય એટલે સફળતા નિશ્ચિત તમારે સમજવાની. આમ તો છે ને કાયદો એવો છે, કોઈ પણ પરમાત્માની તપસ્યા હોય ને, દાખલા તરીકે જન્મની તો તપસ્યા ભગવાનની ન હોય, એટલે દીક્ષાની તપસ્યા. ઋષભદેવ ભગવાને ચૈત્ર સુદ આઠમના દીક્ષા લીધી. છઠ્ઠેણ ભક્તેણ અપાણમ ભાવે માણે અપાણેણમ. ભગવાને છઠનો તપ કર્યો. એટલે નિયમ એવો છે કે છઠ કર્યો હોય કે અઠમ કર્યો હોય કે 4 કર્યા હોય કે 8 કર્યા હોય, જે દિવસે એમની દીક્ષા હોય એ દિવસે એમનો છેલ્લો ઉપવાસ હોય. શું હોય? છેલ્લો ઉપવાસ. છેલ્લો 4 હોય તો ચોથો ઉપવાસ હોય. એમ ભગવાનનું કલ્યાણક આજે છે. એટલે એકચ્યુઅલી છઠ તો સાતમ આઠમનો દર વર્ષે આવે, પણ છઠની અનુકૂળતા, તિથિની અનુકૂળતા પ્રમાણે આપણે સેટિંગ કરીએ છીએ. એટલે આજે આપણે છઠ લીધો, આઠમ ને નોમનો. દર વર્ષે તિથિ જો બરાબર આવતી હોય તો આપણે સાતમ આઠમમાં છઠ આવે. એટલે આજે ઋષભદેવ ભગવાન જેની યાદમાં તમે વર્ષે તપ કરી રહ્યા છો, એ ભગવાન આજે દીક્ષિત થવા જઈ રહ્યા છે. આદિમમ પૃથ્વીનાથ, પેલા રાજા પણ ઋષભદેવ, પેલા સાધુ પણ અને પેલા તીર્થંકર પણ. આ અવસર પીણીના તમામ શ્રેષ્ઠ લાવા પહેલા ઋષભદેવ ભગવાનના ખાતે ગયા. બહુ સૌભાગ્યશાળી વ્યક્તિત્વ કહેવાય કે બધું શ્રેષ્ઠ પોતાના નામે આવે. પહેલા સાધુ પણ આ ઋષભદેવ ભગવાન થયા. અને ગઈકાલે આપણે વિશેષતા વિચારી હતી કે ભગવાને આ દુનિયાને, પ્રજાને, વિનીતાની પ્રજાને તમામ કળાઓ શીખવાડી. સ્ત્રીઓની કળા, પુરુષોની કળા, 72 કળા બધી સ્વીકારી. પણ આ અવસર પીણીમાં કોઈ સાધુ થાય તો એને તમારી ગોચરી ઓરાવાની આ કળા ભગવાને બતાડી નહીં. ભગવાને કોઈને શીખવાડી નહીં. કેમ કે આ પોતાનામાં, કાલે કહી દઉં તો વાત થઈ ને કે બધા ભગવાન જતા હતા અને આવતા હતા. ભગવાનના આટલા નાના ચરિત્ર ઉપરથી આપણને ઘણો બોધપાઠ મળે છે. ભગવાને ઓલા બળદને ખોટી રીતે હેરાન કર્યો, ભગવાનને પણ હેરાન થવું પડ્યું. કોઈને હેરાન કરશો નહીં, કોઈને ખાવામાં અંતરાય કરશો નહીં. તમારા ઘરે આવી ઘટનાઓ બનતી હોય, નોકરને જવું હોય, ઉતાવળ હોય, ટાઈમ થઈ ગયો હોય, વ્યવહારિક હોય, તો એ તમે કહી દો કે બેસ હમણાં અડધો કલાક નથી જવાનું. ઓલો કે મને ભૂખ લાગી છે પણ ટાઈમ બેસ હમણાં કીધું ને. કોઈ પરાધીન માણસ હશે બિચારો, એકવાર તમારી સત્તાથી બેસી જશે
પણ આવા ચીકણા કર્મ તમને કોઈ બંધાઈ જશે. તમે વિચારજો, એ નોકર બીજા નંબરમાં છે, માણસ પહેલા નંબરમાં છે. ભગવાને બળદને હેરાન કર્યા તો ભગવાનને પણ કર્મ સત્તાએ છોડ્યા નથી. બીજા નંબરની અંદર જેવું તમે કરશો એવું જ તમે પામશો. અંતરાય કર્યો, અંતરાય મળ્યો. એઝ યુ સો સો શેલ યુ રીપ. જેવું તમે કરશો એવું ને એવું પામશો. કુદરતનો જે ન્યાય સનાતન આપ્યું એવું મળશે. કુદરતનો એક સનાતન ન્યાય છે, તમે બીજાને જેવું આપો છો એવું રિટર્નમાં બેકમાં તમને મળતું હોય છે. તમે સારું આપશો, સારું મળશે. પ્રેમ આપશો, પ્રેમ મળશે. ખાવાનું આપશો, ખાવાનું મળશે. શાંતિ આપશો, તમને શાંતિ મળશે. સુખ આપશો, તમને સુખ મળશે. કોઈકને આદર આપશો તો તમને આદર મળશે. કુદરતનો છે ન્યાય સનાતન, બોલો, આપ્યું એવું મળશે. ભગવાને શું આપ્યું ભાઈ? ભગવાને ભૂખ્યા રાખવાનું આપ્યું તો ભગવાનને પણ ભૂખ્યા રહેવું પડ્યું. એક વાત સમજી રાખજો, આપણા માટે બહુ ઉત્તમ તક છે. આદિશ્વર ભગવાન આપણા પરિપ્રેક્ષ્યમાં છે, આપણી પરિધિમાં પણ છે, આપણા સેન્ટરમાં છે, આપણા અણુમાં છે, આપણા રૂમે રૂમમાં છે. આપણા તપની શ્રદ્ધાંજલિ આપણે આદિનાથ પરમાત્માને આપવાની છે. એમની કૃપાથી જ આપણે આ તપ સાધના એની સફળ, સાર્થક અને સફળ કરવાની છે. આપણી કોઈ તાકાત નથી, તેમ છતાં પણ આપણે વિચારીએ ને કે આપણી પાસે કંઈ નથી. ખખડેલું શરીર છે, નબળું મન છે, સંજોગોની પ્રતિકૂળતા છે. સમય પણ આ કોરોના જેવો કેટલો વિચિત્ર આવેલો છે. ગરમી પણ માર ફાડ છે. દર વર્ષે તમે છાપામાં વાંચો, તમને જાણવા મળશે આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની. દર વર્ષે રેકોર્ડ બ્રેક. આવા બધા સંજોગો, તકલાદી પુણ્ય, એમાં આપણને આવી તક મળી હોય. ભાડેથી ઘર લીધું, 4 દિવસ થયા, માલિકને ફરિયાદ કરી કે આ ઘરની અંદર તો ચારે બાજુ માખી, મચ્છર, વાંદા, મકોડા આટા માર્યા જ કરે છે, સુવા દેતા નથી. ત્યારે માલિકે બહુ ઠાવકાઈથી કહી દીધું કે આટલી નાની રૂમમાં આટલા ઓછા ભાડાની અંદર માકડને મચ્છર આટા ન મારે તો શું ઘોડા આટા મારશે ભાઈ? બસ વાત આ જ છે. તકલાદી પુણ્ય, વિચિત્ર કર્મ, આ બધાની વચ્ચે જ્યારે આપણે જીવવાનું હોય ત્યારે આપણે બહુ પરમાત્મા મહાવીર દેવે 11,70,000 કેટલા 845 માસ ખમણ એક ભવમાં કર્યા. કેટલા ભવમાં? કેમ કે એમનો પોતાનો રાજમહેલ હતો. પોતાના રાજમહેલમાં ઘોડા જ દોડે ને. શરીર સારું, સંગયણ સારું, મન સારું, સંજોગ સારા. ભગવાને નંદન ઋષિના એક ભવમાં 11,80,645 માસ ખમણ આપણે એ કરવાના નથી. તકલાદી શરીર, ખોખલા કર્મ, વિચિત્ર સંજોગો, આ બધાની વચ્ચે આપણને માસા આ વર્ષી તપ કરવાની અપૂર્વ તક મળી છે. બરાબર બધા તૈયાર થઈ જજો. જેટલા વધારે છઠ આવે એટલી વધારે મજા આવવી જોઈએ, એટલો વધારે આનંદ આવવો જોઈએ. હવે તો બધા બહાદુર થઈ ગયા, સૈનિક થઈ ગયા, મજબૂત થઈ ગયા, અડગ થઈ ગયા. અને કીધું ને હમણાં સારી શરૂઆત થાય એટલે આખી મેચ પાર થયા વગર રે નહીં. આવી સરસ મજાની સાધનાની તમને તક મળી છે. દર બેસનાના દિવસે આયોજકોએ વિચાર્યું છે કે ગુરુદેવ પાસે આપણે છઠના પચકાણ લઈશું એટલે આપણા છઠ પણ સારી રીતે થઈ જાય. કોઈ તકલીફ આવે તો પણ ગુરુ મહારાજને યાદ કરજો. બધું એમ કેમ આપણું પાર ઉતરી જાય અને સરસ મજાનો એક વર્ષી તપ. પછી દિનુભાઈ આપણે તો હતો. એક વાત સમજી રાખજો કે માત્ર ઋષભદેવ ભગવાનની યાદમાં ખાલી ઋષભદેવ ભગવાનનો તપ કરીને આપણે સંતોષ નથી માનવાનો. ઋષભદેવ ભગવાન જેવું જીવન જીવ્યા એવું જીવન આપણે જીવવું. ઋષભદેવ ભગવાનની જે માન્યતા હતી, માન્ય આપણા આપણા જીવનમાં લાવવી છે. ઋષભદેવ ભગવાને જે જીવન જીવવાની કળાઓ બતાવી છે, જે સંસ્કારો બતાવ્યા, જે આચાર વિચારો બતાવ્યા, એ બધું મારા જીવનમાં આવશે તો જ આ મારો વર્ષી તપ સાચો અને સાર્થક થશે. એ માટે પણ આપણે બધા સારી રીતે પ્રયત્ન કરશું. સાહેબજીને પૂછી લો આવતો.
બોલો, નહીં બોલો.